ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કોરોના વૈશ્વિક મહામારી જે હાલની પરિસ્થિતિને આપણે જોઈએ છીએ તો કોરોના વૈશ્વિક મહામારીને કારણે વિશ્વના દરેક ક્ષેત્રની અંદર તેની માઠી અસર થઈ રહી છે. અહીંયા શિક્ષણ જગતને પણ આ કોરોનાની માઠી અસર થઈ રહી છે. તો એ અસરને આપણે ઓછી કરવા માટે જે એક બેસ્ટ ઉપાય છે એ છે ઓનલાઈન એજ્યુકેશન. મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન દ્વારા આપણે આ અસરને ઓછી કરી શકીએ છીએ. તો આપણી શાળા પણ આવી રીતે ઓનલાઈન એજ્યુકેશન દ્વારા આ અસરને ઓછી કરવા માટેના પ્રયત્ન કરે છે અને એના માટે આપણે ઓનલાઈન શિક્ષણ દ્વારા અભ્યાસ કરીશું. મારું નામ ડોડિયા હેતલ છે અને હું તમારો વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અંદર તમને ભણાવીશ. અહીંયા આપણે ચેપ્ટર 1 ધોરણ 8ની અંદર ચેપ્ટર 1 જેનું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. અહીંયા આપણે ધોરણ 8ની બુક જોઈએ તો એની અંદર ટોટલ 18 ચેપ્ટર છે અને આ 18 ચેપ્ટરની અંદર જે પહેલા 9 ચેપ્ટર છે એ પ્રથમ જે 9 ચેપ્ટર છે આપણે પહેલા સેમેસ્ટરની અંદર જોવાના છે અને બાકીના જે 9 ચેપ્ટર છે એ આપણે બીજા સેમેસ્ટરની અંદર જોઈશું. અહીંયા આપણે પ્રથમ સેમેસ્ટરની અંદર જે પહેલું ચેપ્ટર છે જેનું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. પહેલા આપણે એના શબ્દને સમજીએ કે પાક ઉત્પાદન. પાક ઉત્પાદન એટલે શું? તો કે કોઈક પાક છે એનું આપણે ઉત્પાદન કરીએ છીએ, એટલે કે આપણે એને ઉગાડીએ છીએ. અને ત્યાર પછી છે વ્યવસ્થાપન. તો વ્યવસ્થાપન શબ્દને આપણે જોઈએ છીએ કે વ્યવસ્થાપન એટલે શું? તો કે જે ઉગાડેલો પાક છે એ ઉગાડેલા પાકને દરેક ક્ષેત્ર સુધી સમાન માત્રામાં એની વહેંચણી થાય, એટલે એને આપણે શું કહીએ છીએ? વ્યવસ્થાપન. એટલે કે દરેક ક્ષેત્રની અંદર ઉદાહરણ તરીકે આપણે જોઈએ છીએ કે ઘઉં છે. ઘઉંનું મુખ્ય ઉત્પાદન છે એ વધારે મોટા પ્રમાણમાં થાય છે પંજાબની અંદર. તો પંજાબની અંદર જે ઘઉંનું વધારે પ્રમાણમાં ઉત્પાદન થાય છે એ આખા ભારતની અંદર દરેક રાજ્યમાં એનું સમાન વિતરણ થાય, એને આપણે શું કહીશું? વ્યવસ્થાપન. એટલે કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. પાક ઉગાડવો અને દરેક રાજ્ય અથવા તો દરેક ક્ષેત્ર સુધી એની સમાન વહેંચણી કરવી, એને આપણે કહીશું વ્યવસ્થાપન. એટલે અહીંયા આપણું પ્રથમ ચેપ્ટર છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન અને આખા ચેપ્ટરની અંદર આપણે પાક ઉત્પાદન માટેની અલગ અલગ પદ્ધતિઓ વિશે જોવાનું છે. અહીંયા આપણે પ્રસ્તાવનાની અંદર જોઈએ તો પ્રસ્તાવનાની અંદર આપણે પૂછે કે આપણે જે ખેતી કરીએ છીએ, એટલે કે ખેડૂત છે એ ખેતરની અંદર જ્યારે પાક ઉગાડે છે, ખેતી કરે છે ત્યારે એ અલગ અલગ પ્રકારના ઓજારો હોય છે એની પાસે અને આ ઓજારોની મદદથી એ ખેતી કરે છે. હવે એમાં કયા કયા પ્રકારના ઓજારો હોઈ શકે છે? તો એમાં મુખ્યત્વે હોય છે દાતરડું, ખુરપી, હળ, પાવડો વગેરે જેવા ઓજારોની મદદથી, ઓજારો એટલે કે સાધનો, આ સાધનોની મદદથી એ પાક ઉત્પાદન કરે છે, એટલે કે ખેતી કરે છે અને એની મદદથી એ સારો પાક ઉગાડી શકે છે ઓજારોની મદદથી. હવે આપણે જોઈએ આગળનું જે છે એ છે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા. બરાબર, કોઈ પણ સજીવ છે એને પોતાનું જીવન જીવવું હોય તો એના માટે એને ખોરાક, સૌપ્રથમ એની મુખ્ય જરૂરિયાત છે હવા, પાણી અને ત્યાર પછીની જે મુખ્ય જરૂરિયાત છે એ છે ખોરાક. તો દરેક સજીવ છે એ સજીવને જીવન જીવવા માટે ખોરાકની જરૂરિયાત હોય અને આ ખોરાક છે એ ક્યાંથી મેળવે છે? તો એમાં આપણે મુખ્યત્વે બે વસ્તુ જોઈએ કે વનસ્પતિ, લીલી વનસ્પતિ. હવે જે લીલી વનસ્પતિ છે એ પણ એક પ્રકારનું સજીવ છે. તો લીલી વનસ્પતિ છે એ કઈ રીતે ખોરાક મેળવે છે? તો લીલી વનસ્પતિ છે એ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રાણી. ધોરણ 7ની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા કે લીલી વનસ્પતિ છે એ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. એ માટે એ શું કરે છે? તો કે એની આજુબાજુમાં જે સરળ પદાર્થો છે એ સરળ પદાર્થોનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. કેવા સરળ પદાર્થો? તો કે કાર્બન ડાયોક્સાઇડ, વાતાવરણની અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ, ત્યાર પછી પાણી, જે જમીનની અંદર રહેલા ખનિજ, ક્ષારો, ત્યારબાદ સૂર્યની અંદરથી મળતો સૂર્યપ્રકાશ અને વનસ્પતિની અંદર રહેલો ક્લોરોફિલ અથવા તો એને કહેવાય હરિત દ્રવ્ય. આ હરિત દ્રવ્ય અથવા તો ક્લોરોફિલની મદદથી એ વનસ્પતિ છે એ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે અને આ જે ખોરાક છે એ કાર્બોદિત સ્વરૂપે એની અંદર સંગ્રહાયેલો રહે છે અને ઓક્સિજન છે એ મુક્ત કરે છે. એ ધોરણ 7ની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છે કે લીલી વનસ્પતિ છે એ પોતાનો ખોરાક
કયા કયા પ્રાણીઓ? તો એમાં મનુષ્ય છે, મનુષ્ય પણ એક પ્રકારનું સામાજિક પ્રાણી છે, એટલે મનુષ્યનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ પાલતુ પ્રાણીનો પણ સમાવેશ થાય, જંગલી પ્રાણીનો પણ સમાવેશ થાય. દરેક પ્રાણી છે એ પ્રાણીનો સમાવેશ આ પ્રાણીઓની અંદર થાય. એમાં પાલતુ પણ આવે, જંગલી પ્રાણી પણ આવે, મનુષ્ય પણ આવે. આ પ્રાણીઓ છે એ કઈ રીતે ખોરાક મેળવે છે? તો પ્રાણીઓ છે, હવે આપણને એવો વિચાર આવે કે પ્રાણીઓ એટલે કે મનુષ્ય છે, તો મનુષ્ય છે એ પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે. કઈ રીતે? તો કે રસોડાની અંદર એ પોતાનો ખોરાક જાતે જ બનાવે છે. તો આપણે એવું વિચારીએ છીએ, પણ ખરેખર એ શું છે? તો કે આપણે આપણો ખોરાક જાતે બનાવતા નથી, પણ શું કરીએ છીએ? તો કે આપણે કોઈ અન્ય વનસ્પતિ અથવા તો પ્રાણીઓ ઉપર આધાર રાખીએ છીએ. એટલે કે પ્રાણીઓ છે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી. વનસ્પતિઓ ઉપર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે આપણે ઘરની અંદર કોઈક રસોઈ બનાવીએ છીએ, ઉદાહરણ કે દાળ ભાત શાક કે રોટલી. આ દાળ ભાત શાક કે રોટલી બનાવીએ છીએ એનો જે મુખ્ય સ્ત્રોત છે એ આપણને ક્યાંથી આપણે મળે છે? તો કે ભાતનું ઉદાહરણ લઈએ તો કે ડાંગર. તો ડાંગર છે એ શું છે? તો કે એક પ્રકારની વનસ્પતિ છે. તો આપણે એક ખોરાક શેમાંથી મેળવીએ છીએ? એ જે વનસ્પતિમાંથી મળે છે. આપણને ડાંગર છે એ વનસ્પતિમાંથી મળે છે, એટલે આપણે અહીંયા શેના ઉપર આધાર રાખીએ છીએ? તો કે વનસ્પતિ ઉપર. ત્યાર પછી ઉદાહરણ તરીકે આપણે લઈએ દૂધ, ઘી, છાશ, પનીર. આનો પણ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો એ આપણને ક્યાંથી મળે છે? તો કે દૂધ છે આપણને પ્રાણીઓમાંથી મળે છે, એટલે એ શું છે? તો કે પ્રાણીજ પેદાશ છે. એટલે આવી રીતે પ્રાણીઓ છે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી, પરંતુ એ અન્ય વનસ્પતિઓ ઉપર અથવા તો પ્રાણીઓ ઉપર આધાર રાખે છે. આમ લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, જ્યારે પ્રાણીઓ છે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, પરંતુ એ અન્ય પ્રાણીઓ ઉપર અથવા તો વનસ્પતિઓ ઉપર ખોરાક માટે આધાર રાખે છે. ત્યાર પછી આપણે જોઈએ કે ખોરાક આપણને શા માટે જરૂરી છે? આપણે શા માટે ખોરાક લઈએ છીએ? તો આપણે જીવન જીવવા માટે જે પ્રાથમિક જરૂરિયાત છે એમાં પહેલું આવે છે ઓક્સિજન, એટલે કે હવા. હવા વગર આપણે થોડી સેકન્ડની અંદર આપણે મૃત્યુ પામીએ છીએ. એટલે હવા છે એ પહેલાં આવે, ત્યાર પછી આવે પાણી અને ત્યાર પછી આવે ખોરાક. તો ખોરાક છે એ પણ જીવન જીવવા માટે એટલો જ અગત્યનો છે. હવે આપણે ખોરાક છે શા માટે લઈએ છીએ? તો કે આપણે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે, જેમ કે આપણે ચાલવું, દોડવું, કૂદવું, કોઈ કામ કરવું, એટલે કે શારીરિક ક્રિયાઓ કરવી. શરીરના અંગો વડે જે શારીરિક ક્રિયા થાય છે એ શારીરિક ક્રિયાઓ કરવા માટે આપણે ખોરાકની જરૂરિયાત હોય છે. તે ઉપરાંત ધારો કે આપણે એવું વિચારીએ કે આપણે ચાલીએ નહીં, દોડીએ નહીં કે કોઈ કામ ના કરીએ, કાર્ય કોઈ ના કરીએ અને શાંતિથી બેસી રહીએ અથવા તો સૂઈ રહીએ, તો આપણે જો કામ ના કરીએ તો આપણને ખોરાકની જરૂર પડે? તો હા, પડે. શા માટે? તો કે આપણે જ્યારે શાંતિથી બેઠા હોઈએ અથવા તો આરામની સ્થિતિમાં હોઈએ છીએ ત્યારે પણ આપણા શરીરની અંદર જે જૈવિક ક્રિયા થતી હોય એ ક્રિયા તો કેવી હોય? ચાલુ જ હોય છે. એટલે કે શરીરની અંદર જે કઈ કઈ ક્રિયાઓ થાય છે? તો કે શ્વસન છે, પાચન છે, ઉત્સર્જન છે. આ બધી જે શરીરની અંદર જે આપણે નરિયાથી જોઈ શકતા નથી એવી જે ક્રિયા થાય છે એ ક્રિયા થવા માટે પણ આપણને ઊર્જાની જરૂર પડે છે. એટલે આપણે ખોરાકની જરૂરિયાત શા હોય? તો કે શારીરિક ક્રિયાઓ, તે ઉપરાંત શરીરની અંદર થતી જે જૈવિક ક્રિયાઓ છે એ ક્રિયાઓ કરવા માટે પણ આપણે ખોરાકની જરૂરિયાત પડે છે. એટલે ખોરાક આપણને શું આપે છે? તો કે ખોરાક છે એ આપણને ઊર્જા આપે છે અને એ ઊર્જાની મદદથી આપણે શું કરી શકીએ છીએ? તો કે શારીરિક ક્રિયાઓ કરી શકીએ છીએ. શારીરિક ક્રિયાઓ, કેવી શારીરિક ક્રિયાઓ? તો કે ચાલવું, કૂદવું, દોડવું. આ બધી જે ક્રિયાઓ છે એ કરી શકીએ છીએ. તે ઉપરાંત જૈવિક ક્રિયાઓ. જૈવિક ક્રિયાઓ એટલે કેવી ક્રિયાઓ? તો કે શ્વસન, પાચન, ઉત્સર્જન, વહન. આ બધી જે ક્રિયાઓ છે એ જૈવિક ક્રિયાઓ કહેવાય છે. આપણે જોઈ શકતા નથી, પણ એ ક્રિયા કરવા માટે પણ આપણે ઊર્જાની જરૂર પડે છે. અને ઊર્જા શેમાંથી મળે છે આપણને? તો કે ખોરાકમાંથી મળે છે. એટલે આપણે ખોરાક શા માટે જરૂરી છે? તો કે શરીરની અંદર થતી શારીરિક ક્રિયાઓ અને જૈવિક ક્રિયાઓ કરવા માટે આપણે ખોરાકની જરૂરિયાત પડે છે. ત્યાર પછી આપણે જોઈએ કે ખોરાક છે એ દરેક સજીવને જોઈએ છે, બરાબર? એ લીલી વનસ્પતિ હોય કે પ્રાણી હોય, દરેક
સજીવ છે એ સજીવને પોતાનું જીવન જીવવા માટે ખોરાકની જરૂરિયાત પડે છે. તો આ ખોરાક છે એ પ્રાણીઓના સંદર્ભમાં આપણે જોઈએ કે ખોરાક છે એ ક્યાંથી મળે છે અને ખોરાક છે વિશાળ સમુદાયને ખોરાકની પ્રાપ્યતા કેવી રીતે પૂરી પાડે છે કે આપણા જોઈએ છે કે દરેકનો વ્યવસાય છે એક સરખો નથી. કે ઘણા લોકો છે એ ભારત એક કૃષિ પ્રધાન દેશ તો છે એટલે કે મોટા ભાગના લોકો છે એ ખેતી તો કરે છે પણ અમુક વર્ગ એવો પણ છે કે જે ખેતી કરતો નથી એ કોઈ પ્રકારની નોકરી કે ધંધા કરે છે. તો એ લોકો પાસે કેવી રીતે ખોરાક પહોંચે છે અથવા તો પાક છે એ કેવી રીતે એમના સુધી પહોંચે છે ધાન્ય વસ્તુ અથવા તો કઠોળ વસ્તુ. તો દરેક માટે શું વિશાળ સમુદાયને ખોરાકની પ્રાપ્યતા કેવી રીતે થાય તો કે એના માટે છે પાક છે અથવા તો જે ખાદ્ય પદાર્થો છે ખોરાક છે એનું શું કરવું જોઈએ તો કે સમાન રીતે ઉત્પાદન થવું જોઈએ અને એનું શું થવું જોઈએ વ્યવસ્થાપન થવું જોઈએ. જો એનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય અને યોગ્ય રીતે એનું વિતરણ અથવા તો એનું વ્યવસ્થાપન થાય તો વિશાળ સમુદાયને ખોરાકની પ્રાપ્યતા પ્રાપ્ત થાય. એટલે કે યોગ્ય પ્રમાણમાં ખોરાકનું અથવા તો પાકનું ઉત્પાદન થવું જોઈએ અને ઉત્પાદન થયા પછી એનું શું થવું જોઈએ તો કે સમાન રીતે એનું વિતરણ અથવા તો વ્યવસ્થાપન થવું જોઈએ. જો સમાન રીતે વ્યવસ્થાપન થાય તો જ આ વિશાળ સમુદાય સુધી ખોરાક છે એ પહોંચી શકે. એટલે કે વિશાળ સમુદાયની ખોરાકની પ્રાપ્યતા ખોરાક પ્રાપ્ત થાય એ માટે શું જરૂરી છે તો કે એનું યોગ્ય પ્રમાણમાં ઉત્પાદન થવું જોઈએ અને ત્યારબાદ એનું વ્યવસ્થાપન થવું જોઈએ. ત્યાર પછીનો જે ટોપિક છે એ છે ખેત પદ્ધતિઓ. કે જો આપણે પાક ઉત્પાદન કરવું જોઈએ તો એના માટે આપણે ખેત પદ્ધતિ એટલે કે ખેતરની અંદર જે ખેતી કરીએ છીએ એ ખેતી માટે અલગ અલગ પદ્ધતિઓ છે કે આપણે ક્રમ વાઇઝ એ પદ્ધતિને અનુસરીએ તો એ પદ્ધતિઓ દ્વારા આપણે આપણો પાક છે એને સારો ઉગાડી શકીએ છીએ. એટલે આપણે એને ખેત પદ્ધતિઓ કહીશું અને ખેત પદ્ધતિઓ વિશે આપણે ત્યાર પછી જોઈશું. એ પહેલાં જોઈએ આપણે કે પહેલાંના સમયમાં જ્યારે ખેતી ન હતી બરાબર પહેલાં આપણને ખબર છે સમાજ વિદ્યાની અંદર આપણે ભણીએ છીએ કે પહેલાંનો જે મનુષ્ય છે એ ભટકતું જીવન ગાળતો હતો. તો એ ભટકતું જીવન ગાળતો ત્યારે એ શું કરતો હતો કે એક જગ્યાએ સ્થાયી ન હતો એટલે શું કરતો તો કે એ ભટકતું જીવન ગાળતો એક જગ્યાએથી બીજી જગ્યાએ ત્યાંથી આગળ આવી રીતે એ ચાલતો જતો અને એ રસ્તામાં કંઈ પણ વસ્તુ મળે જે ફળ મળે શાકભાજી મળે પાંદડા મળે એ બધું એ ખાતો અને આવી રીતે એ શું કરતો તો કે પોષણ મેળવતો. તો જે ભટકતું જીવન ગાળી અને પોષણ મેળવતો પછી એનામાં ધીરે ધીરે એનામાં બુદ્ધિનો વિકાસ થયો. પછી એ શું કર્યું એક જગ્યાએ સ્થાયી થયો અને પરિણામે જે જગ્યાએ સ્થાયી થયો એની આજુબાજુમાં એણે અમુક ચોક્કસ વિસ્તારની અંદર ખેતી શરૂ કરી. એટલે કે કોઈ એક વિસ્તારની અંદર એને કોઈ પાક ઉગાડવાનું શરૂ કર્યું અને આવી રીતે પાક ઉગાડવાનું શરૂ કર્યું એટલે ત્યાંથી એટલે પાક ઉગાડે છે એટલે એને ઓબ્વિયસલી કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ કારણ કે એને પાક ઉગાડેલો છે જ્યાં સુધી એનું ઉત્પાદન કરી અને એ જ્યાં સુધી એની લણણી કરી પાક નહીં લે ત્યાં સુધી એને એક જ જગ્યાએ સ્થાયી રહેવું પડશે. તો આવી રીતે એક જ જગ્યાએ રહી અને પછી ખેતી કરતા શીખી ગયો. હવે આપણે જોઈએ કે ખેતી કરે છે એટલે કે કોઈક એક વિસ્તાર ઉપર એક ચોક્કસ પ્રકારનો પાક ઉગાડે છે. પાક એટલે શું તો પાકની અહીંયા પહેલા આપણે વ્યાખ્યા જોઈએ કે પાક કોને કહેવાય તો કે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ એક જ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે. પહેલા આપણે અહીંયા પાકની વ્યાખ્યા સમજીએ. તો પાકની વ્યાખ્યા શું છે તો કે કોઈ એક જ પ્રકારના છોડને બરાબર કોઈ એક જ પ્રકારનો છોડ છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ ઘઉં. તો ઘઉં છે એક જ પ્રકારનો છોડ છે. એક જ પ્રકારના છોડને કોઈ એક જ સ્થાન પર એટલે કે કોઈ એક સ્થાન છે એ આપણું ફિક્સ છે કોઈ એક સ્થાન છે અને એક જ પ્રકારના એટલે કે બધા જ છોડ કેના હશે તો કે ઘઉંના હશે. એટલે કે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ એક જ સ્થાન પર મોટી માત્રામાં એટલે કે વધારે પ્રમાણમાં મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો એને શું કહેવાય છે પાક. એટલે કે અહીંયા આપણે ઉદાહરણ તરીકે લઈએ તો કે ઘઉં
પછી ડાંગર, જુવાર, બાજરી, રાઈ અથવા તો તલ. આ એક જ પ્રકારનો છોડ છે અને એને એક જ જગ્યા ઉપર મોટી માત્રામાં ઉછેરાય છે. એવું નથી કરવાનું કે એક છોડ ઘઉંનો, એક રાઈનો, એક બાજરીનો, એક જુવારનો, આવી રીતે નહીં, પણ એક જ પ્રકારનો છોડ એટલે કે બધા જ ઘઉંના છોડ, બધા જ ઘઉંના છોડ અને એક જ સ્થાન પર. અને કેવા માત્રામાં? તો કે મોટી માત્રામાં એટલે કે વધારે પ્રમાણમાં. એટલે એક જ પ્રકારના છોડને એક જ સ્થાન પર અને મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો એને શું કહેવાય છે? પાક. હવે અહીંયા તમને પાકની વ્યાખ્યા એક માસની અંદર પૂછાઈ શકે છે કે પાક કોને કહેવાય? તો કે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ એક જ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે. અહીંયા એક માસની વ્યાખ્યા છે જે આપણે યાદ રાખવાની છે. ખાલી છોડ, સ્થાન અને મોટી માત્રામાં ઉછેરવામાં. આટલી વસ્તુ તમે યાદ રાખો તો તમને પાકની આખી વ્યાખ્યા છે એ યાદ રહી જાય. અને એનું ઉદાહરણ શું છે? તો કે કોઈ એક જ જગ્યા ઉપર આપણે ઘઉંનો છોડ છે, ઘઉંના છોડ છે કોઈ એક જ ખેતરમાં અથવા તો એક જ સ્થાન પર મોટી માત્રામાં એટલે કે વધારે પ્રમાણમાં ઘઉંના છોડ ઉછેરીએ છે તો એને શું કહેવાય છે? પાક. એટલે કે ઘઉંના પછી બાજરી, જુવાર, આ બધા છોડ છે કોઈ એક જ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરીએ તો એને આપણે પાક તરીકે ઓળખી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ કે ભારત છે એ વિશાળ દેશ છે અને ત્યાં વાતાવરણીય પરિસ્થિતિ કેવી છે? તો કે અલગ અલગ છે. આપણે જોઈએ છે કે શિયાળો, ઉનાળો, ચોમાસું આવી રીતે ઋતુ છે એ બદલાય છે એટલે કે વાતાવરણીય પરિસ્થિતિ છે એ અલગ અલગ છે. કોઈ વખત ચોમાસું હોય છે, શિયાળો હોય, ઉનાળો હોય એટલે કે વાતાવરણીય પરિસ્થિતિ કેવી છે? અલગ અલગ છે. એટલે તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ આ બધી પરિસ્થિતિને આધારે પાક છે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે કે વાતાવરણીય પરિસ્થિતિને આધારે પાકનું વર્ગીકરણ. હવે અહીંયા તમે આગળના ધોરણમાં અભ્યાસ કરશો તો તમને પાકનું વર્ગીકરણ છે એ મુખ્યત્વે 3 ભાગમાં આવે છે. એટલે કે શિયાળાની અંદર જે પાક લેવાય એને કંઈક અલગ કહેવાય, શિયાળામાં, પછી ઉનાળામાં, ચોમાસામાં, આવી રીતે ઋતુ વાઇઝ જે પાક લેવામાં આવે છે એ પાકને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. પરંતુ અહીંયા જે આપણા સિલેબસની અંદર મુખ્યત્વે 2 પાક છે. કયા કયા પાક છે? તો કે ખરીફ પાક અને રવિ પાક. અને બીજો છે વાતાવરણીય પરિસ્થિતિ. એટલે કે વાતાવરણ છે એ અલગ અલગ છે. અલગ અલગ વાતાવરણીય પરિસ્થિતિના આધારે જે પાક છે એને મુખ્યત્વે 2 વર્ગમાં વર્ગીકૃત કરેલો છે, ખરીફ પાક અને રવિ પાક. હવે ખરીફ પાક કોને કહેવાય? તો કે ખરીફ પાકની વ્યાખ્યા શું છે? તો કે જે મુખ્યત્વે વરસાદની ઋતુમાં થાય. વરસાદ ક્યારે આવે? તો કે ચોમાસામાં. એટલે કે વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. વ્યાખ્યા છે એ વ્યાખ્યા આપણે વ્યવસ્થિત યાદ રાખવાની છે. અહીંયા પહેલા આપણે પાકની વ્યાખ્યા જોઈ, હવે આપણે ખરીફ પાક અને રવિ પાકની વ્યાખ્યા જોઈશું. ખરીફ પાક કોને કહેવાય? હવે અહીંયાથી એક પાછો એક સવાલ એ પણ પૂછે કે વાતાવરણીય પરિસ્થિતિને આધારે પાકનું વર્ગીકરણ જણાવો. તો વાતાવરણીય પરિસ્થિતિને આધારે આપણી ચોપડીની અંદર આપણા સિલેબસની પ્રમાણે જોઈએ આપણે તો મુખ્યત્વે 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે, ખરીફ પાક અને રવિ પાક. પણ તમે આગળના ધોરણમાં અભ્યાસ કરશો ત્યારે તમને 3 ભાગમાં એનું વર્ગીકરણ કરવામાં આવે છે, ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. હવે શા માટે? તો એને વિશે આપણે પછી જોઈશું. તો કે ખરીફ પાક કોને કહેવાય? તો કે જે મુખ્યત્વે વરસાદની ઋતુમાં થાય છે એવા પાકને કહેવાય છે ખરીફ પાક. એટલે કે આપણે વ્યાખ્યા એવું પણ લખી શકીએ કે ચોમાસાની અંદર રોપવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. કે ચોમાસાની અંદર જે પાક રોપવામાં આવે એને આપણે ખરીફ પાક કહીએ છીએ. તો હવે આપણે રવિ પાક કોને કહેવાય? તો કે રવિ પાકની વ્યાખ્યા છે ચોમાસાની ઋતુમાં રોપવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય, જ્યારે શિયાળાની ઋતુમાં રોપવામાં આવતા પાકને કહેવાય છે રવિ પાક. આ બંને વસ્તુ છે તમારે યાદ રાખવાની છે.
વ્યાખ્યાની રીતે પૂછાઈ શકે, પછી ખાલી જગ્યાની અંદર પૂછાઈ શકે, અથવા તો તફાવતની રીતે તો પૂછાય જ છે કે 2 માસનો તફાવત આવે, ખરીફ પાક અને રવિ પાક વિશે જણાવો. તો ખરીફ પાકની પહેલા આપણે વ્યાખ્યા લખવાની, ત્યાર પછી આપણે સમયગાળો લખવાનો અને ત્યાર પછી આપણે એના ઉદાહરણ લખવાના કે કયા પાક છે એ ખરીફ પાકની અંદર આવે છે. હવે આપણે એના સમયગાળો જોઈએ કે મુખ્યત્વે ચોમાસું છે એ ક્યારથી શરૂ થાય છે, તો કે એનો સમયગાળો જૂનથી લઈ અને સપ્ટેમ્બર સુધીનો સમયગાળો છે એ ખરીફ પાક માટેનો છે. એટલે કે આ ઋતુની અંદર જે પાક રોપવામાં આવે છે એને ખરીફ પાક કહે છે. અને એના ઉદાહરણ કયા કયા છે, તો કે મુખ્યત્વે મગફળી, ડાંગર, મકાઈ, મગફળી, ડાંગર, મકાઈ, મગ, મઠ, સોયાબીન, આ બધા એના ઉદાહરણ છે. અહીંયા તમે તફાવતમાં જ્યારે લખો છો ત્યારે તમે 3 ઉદાહરણ લખો છો તો પણ એ ઇનફ છે. હવે અહીંયા આ 3 મુદ્દા છે એ આપણે વ્યવસ્થિત રીતે યાદ રાખવાના છે, કારણ કે તફાવતની અંદર પૂછાય છે. હવે રવિ પાકની અંદર જોઈએ કે રવિ પાકની અંદર જે સમયગાળો છે એ શું છે, તો કે ઓક્ટોબરથી લઈ અને માર્ચ સુધી. અહીંયા આપણે જોઈએ કે આ સમયગાળો છે જૂનથી લઈ સપ્ટેમ્બર સુધી. જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર જે 4 મહિનાની અંદર 4 મહિના છે એ શેના છે, તો કે ખરીફ પાક. આ 4 મહિનાની અંદર ખરીફ પાક ઉગાડવામાં આવે છે. ત્યાર પછી ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, આ જે 6 મહિના છે એ 6 મહિનાની અંદર રવિ પાક ઉગાડવામાં આવે છે. અને એના ઉદાહરણ કયા છે, તો કે ઘઉં, રાઈ, ચણા, વટાણા વગેરે. આ બધા જે ઉદાહરણ છે એ શું છે, તો કે રવિ પાકના ઉદાહરણ છે. તો અહીંયા આપણે તફાવતની રીતે યાદ રાખીશું. પહેલો મુદ્દો છે વ્યાખ્યા, ત્યાર પછી છે એનો સમયગાળો અને ત્યાર પછી છે એના ઉદાહરણ. હવે અહીંયા આપણે જોઈએ અહીંયા જે આપણો ટોપિક છે આજનો ટોપિક પૂરો થાય છે. અહીંયા આપણે કઈ વસ્તુ જોઈ, તો કે પહેલા પ્રસ્તાવનાની અંદર જોયું ઓજારો કયા કે ખેતી કરવા માટે કયા કયા ઓજારો વપરાય છે. ત્યાર પછી બીજો મુદ્દો જોયો એ બધા સજીવો છે એની ખોરાકની જરૂરિયાત હોય છે. એમાં લીલી વનસ્પતિ અને પ્રાણીઓ વિશે જોયું. લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે અને પ્રાણીઓ છે એ પોતાનો ખોરાક લેવા માટે બીજા પ્રાણી અથવા તો વનસ્પતિ ઉપર આધાર રાખે છે, એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી. ત્યાર પછી આપણે ખોરાક શા માટે જોઈએ છે, તો કે આપણે શારીરિક ક્રિયા અને જૈવિક ક્રિયા કરવા માટે, એટલે કે ઉર્જા મેળવવા માટે. અને ઉર્જાની મદદથી આપણે એની શારીરિક ક્રિયા અને જૈવિક ક્રિયાઓ કરી શકીએ છીએ. ત્યાર પછી વિશાળ સમુદાય છે એને ખોરાક કેવી રીતે પ્રાપ્ત થાય, તો કે એનું સમાન રીતે ઉત્પાદન કરવું જોઈએ અને સમાન રીતે એની વહેંચણી અથવા તો એનું વ્યવસ્થાપન કરવું જોઈએ. ત્યાર પછી ખેત પદ્ધતિઓ. ખેત પદ્ધતિઓ આપણે ત્યાર પછીનો ટોપિક છે કે કઈ કઈ પદ્ધતિઓ છે. એ પહેલાં આપણે પાકની વ્યાખ્યા જોઈએ કે પાક કોને કહેવાય, તો કે કોઈ એક જ સ્થાન પર એક જ પ્રકારના છોડ છે અને મોટી માત્રામાં ઉછેરીએ છીએ તો આપણે એને પાક તરીકે ઓળખીશું. અને એના ઉદાહરણ તો કે ઘઉં છે, તો ઘઉં એક જ પ્રકારના છોડ છે અને મોટી માત્રામાં એક જ ખેતરની અંદર ઘઉં ઉગાડવામાં આવે તો એને આપણે પાક તરીકે ઓળખી શકીએ છીએ. આવી રીતે ઘઉંનો પાક, બાજરીનો પાક, જુવાર, તલ, કપાસ આ બધા પાકના ઉદાહરણ છે. ત્યાર પછી આપણે જોઈએ કે ભારત છે એ વિશાળ દેશ છે અને અહીંયા વાતાવરણની પરિસ્થિતિ કેવી હોય છે, અલગ અલગ હોય છે. એટલે કે આખા વર્ષ દરમિયાન આપણને 3 ઋતુ જોવા મળે છે. પરંતુ આપણી ચોપડીની અંદર વાતાવરણીય પરિસ્થિતિને આપણે આધારે આપણે પાકને મુખ્યત્વે 2 ભાગમાં વર્ગીકૃત કરેલા છે, ખરીફ પાક અને રવિ પાક. અને એના ઉપરથી આપણે વ્યાખ્યા, તફાવત અથવા તો ઉદાહરણ, ખાલી જગ્યા કોઈ પણ સવાલમાંથી પૂછાઈ શકે. મુખ્ય એનો તફાવત છે. ખરીફ પાક અને રવિ પાકનો તફાવત જણાવો તો એમાં આપણે પહેલા લખીશું વ્યાખ્યા. જ્યારે તમે તફાવત લખો છો ત્યારે તફાવત છે તમારે આવી રીતે જ તફાવત લખવાનો છે. આવી રીતે સીધો સીધો નથી લખવાનો, પણ 2 ભાગ પાડી અને આપણે તફાવત લખીશું. એમાં પહેલા આપણે વ્યાખ્યા લખીશું, ખરીફ પાકની વ્યાખ્યા, રવિ પાકની વ્યાખ્યા. ત્યાર પછી આપણે લખીશું સમયગાળો અને ત્યાર પછી આપણે એના ઉદાહરણ લખીશું.